નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ વાવાઝોડા સાથે થયેલા વરસાદે ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લામાં ઉનાળુ પાકનું 25,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ બાજરી, મકાઈ અને તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉત્પાદન માટે પાક તૈયાર જ હતો, તેવામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ આવતા પાકને વ્યાપક નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ઊભો પાક પડી ગયો છે, જેની સીધી અસર ઉત્પાદન અને ગુણવત્તા ઉપર પડશે. સામાન્ય રીતે બાજરીના પાકમાં વીઘે 50 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે, પરંતુ વાવાઝોડાને વરસાદના કારણે પાકમાં નુકસાન થતાં માંડ 20 મણ ઉત્પાદન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો બગડી ગયેલા પાકનો યોગ્ય ભાવ મળતો નથી. આ ઉપરાંત તલ, પપૈયા અને મકાઈના પાકમાં પણ આવી સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોએ ઉનાળાની આખરી ગરમીમાં પાકની માવજત કરી અને ઉત્પાદનના સમયે જ વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દેતા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા. રાત્રે વસંતનું એવું વાવાઝોડું આવ્યું કે બાજરી અમે વાવી હતી 5 વીઘાની અંદર, એમાં બાજરી શાપ માગો કર્યો એવી રીતે સમાપ્ત થઈ ગઈ છે. જે વીઘા 50 મણ થવાની જગ્યાએ 5 મણ બાજરી થવા અને ઢોરોનો ઘાસચારો તો એવું ભયંકર ખતમ થઈ ગયું કે ઢોરો ખાઈ ના હતી એવી પરિસ્થિતિ છે. અને પપૈયા તો શાપ છોડ જમીનમાં જ ઊંચા કરી ફેંકી દીધા છે. પપૈયા શાપ ગળી પડે છે. નુકસાન બહુ ભારે નુકસાન આવ્યું છે. ગઈકાલે તલીનું વાવેતર કરેલું છે સારું એવું, અને ગઈકાલે અચંતાનું ભયાનક વાવાઝોડું આવ્યું છે, એટલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે તલીને. એટલે સર્વે કરે સરકાર અને યોગ્ય વળતર આલે એવી માગણી કરીએ છીએ સરકાર પાસે. રવિવારના રાત્રે 7 થી 8ના ગાળામાં જે વાવાઝોડું આવ્યું એ 100 થી 120 કિલોમીટરના ઝડપી હોય એવું લાગતું હતું. અને એટલું બધું ભયાનક વાવાઝોડું, અડધો કલાક સુધી એટલું બધું વાવાઝોડું આવ્યું કે એનું કોઈ પાર જ નહીં. મારી જિંદગીમાં મેં વાવાઝોડું આવું જોયું નહોતું. અને અમારા આજુબાજુના વિસ્તારમાં 7 થી 8 હેક્ટર જેટલું વાવેતર બાજરી, મકાઈ, તલ આ બધું વાવેતર કર્યું હતું. એ બધું વાવેતર અત્યારે સાહેબ જમીન હોટ થઈ ગયું છે, આમ કોઈ હેઠા દેખાય છે એના એવું થઈ ગયું છે. અને એના કારણે જે ભાવ બજારમાં ભાવ મળવાનો હતો એ ના મળે, અને 60 થી 70% નુકસાન થયું. અને તલી તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે તલી તો કોઈ લેવાય એવું જ નથી, એના જેવી વાત થઈ ગઈ છે. અને ગામમાં જે લાઇટ આવતી હતી જ્યોતિ ગામની ને થોભલા અને ડીપી ને આ બધું પડી ગયું છે, લેબડા પડી ગયા, આ બધું બહુ નુકસાન. 2 શેડ ઉડી ગયા, તબેલાનો છે પત્રોએ ફાડીને નાખી દીધો છે. આવું બધું બહુ નુકસાન થયું છે.